હેલો મિત્રો, સ્વાગત છે એક નવા વ્લોગમાં. રાતના વાગ્યા છે એક્ઝેક્ટ 12 અને આજે છે મારો બર્થડે. રાતના 12 વાગ્યા એટલે 22 તારીખ ચાલુ થઈ ગઈ છે. આમ તો 21 તારીખ પણ 22 તારીખ ચાલુ થઈ ગઈ છે. અને હું જસ્ટ હજી જોબ ઉપરથી આવ્યો છું શિફ્ટ પતાવીને. આ થોડુંક લેટ થઈ ગયું, અત્યારે તો 11 વાગે પૂરી થઈ ગઈ, 12 વાગી ગયા છે. અને અત્યારે હું એકલો છું. હવે જમવામાં મારી પાસે છે બપોરના સમોસા પડ્યા છે, તો અત્યારે સમોસા ચાટ બનાવવાનું વિચારું છું, કારણ કે હમણાં એક દિવસ દાબેલી બનાવી હતી, એની ગ્રીન ચટણી, મીઠી ચટણી બધું છે. તો સમોસાને ગરમ કરીને બે ચટણી ને સેવ ને બધું નાખીને મસ્ત મજાનું બનાવવાનું વિચારું છું. બાકી મારો પહેલો બર્થડે છે કેનેડામાં, તો બાકી હવે જમીન સૂઈ જઈશ. પછી જો કાલે શૂટ કરવાનો ટાઈમ રહેશે તો આ વિડીયો આવશે આગળ હું શું કરું છું બર્થડેના દિવસે. બાકી કાલે મારી જોબ જ છે, તો કદાચ પાર્ટી અમે પરમ દિવસે કરીએ, કારણ કે કાલે બધા લોકો અવેલેબલ નથી, બધા ફ્રેન્ડ્સ. તો એ બધા વિડીયો ભેગા કરીને આમાં આવશે, તો મળીએ. અને આ જો બ્રાર્સના સમોસા છે મારી પાસે, અત્યારે 2 વધ્યા છે, એ 2 સમોસા છે. આને પહેલાં ઓવનમાં મૂકીને ગરમ કરવાના છે, અને પછી હું તમને ચટણી બનાવવા બતાવું. આ એક ગ્રીન ચટણી છે, અને આમાં ખુલજા ભાઈ દહીંનો ડબ્બો છે, અને આ એક મીઠી ચટણી છે, દાબેલીની બનાવી હતી. બાકી સેવ ને બધી રૂમમાં છે. તો પહેલાં હવે સમોસાને ઓવનમાં મૂકી દઈએ. અને હજી હા, એક વસ્તુ આ ભૂલાઈ ગઈ હતી, યાદ આવી ગઈ. દહીં કાઢ્યું છે મસ્ત, અને ખાંડ નાખીને મસ્ત લસ્સી જેવું ગળ્યું કર્યું છે. તો હવે 2 ચટણી, દહીં ઉપર, સિંગ, ગાંઠિયા, સેવ જે હોય એ નાખીને મજા આવશે. હમણાં છેલ્લે લોકો તમને બતાવું લાસ્ટમાં. તો ઓવનમાં અત્યારે સમોસા ગરમ થઈ રહ્યા છે, જુઓ તમે અંદર. ત્યાં સુધી મેં ડુંગળી સુધારી લીધી છે, કોથમીર સુધારી લીધી છે, સુરતીની સ્પેશિયલ સેવ લેવો છું, થોડીક જ વિધિત પણ ચાલી જશે, અને દહીં છે અને 2 ચટણી છે. આટલું હમણાં સમોસા ગરમ થઈ જાય મસ્ત માથે મિક્સ કરીને નાખી દઈએ, અને પછી આવશે મજા ખાવાની. ઓકે, તો મસ્ત મજાના ગરમ થઈને બહાર આવી ગયા છે. ઉપરથી નાખી દઉં લીલી ચટણી. ઓકે, એન્ડ પછી હવે મસ્ત મજાની મીઠી ચટણી. બાકી ત્યાં સુધી તમે લોકો કોમેન્ટમાં મને હેપી બર્થડે જણાવી દેજો. બાકી કહો તમે લોકો અત્યારે શું જઈમાં છો એ બધું. ઓકે, આવી ગઈ છે મીઠી ચટણી. હવે નાખી દઉં છું ડુંગળી. જોઈને તો લાગે છે મજા આવવાની જ, નાસ્તો કરવાની. નાસ્તો નહીં એટલે જમવાનું જ, મારું હજી ડિનર આજ છે, ડિનર બાકી છે. અને ઉપર પહેલાં થોડીક કોથમીર નાખી દઉં, પછી કોથમીર લાસ્ટમાં નાખશું, કારણ કે હજી દહીં ને સેવ નાખવાની છે. તો હવે આવી ગયું, નાખી દઉં છું હું દહીં. હા હા હા, દહીંમાં મસ્ત મજાની ખાંડ નાખીને ગળ્યું કર્યું છે, લસ્સી જેવું બનાવ્યું છે, પણ થોડુંક વધારે બનાવી નાખ્યું એવું લાગે. ઓકે, અને હવે નાખી દઉં છું સેવ થોડીક. સુરતી સ્પેશિયલ સેવ છે, અને આ સુરતીની જો કે ફેક્ટરી અહીંયા કેનેડામાં જ છે. ઓકે, અને હવે ઉપરથી આ થોડીક કોથમીર વધી હતી એનો શણગાર કરી દઉં છું. તો બની ગયો છે આપણો સમોસા ચાટ. આવી જાઓ તમારે ખાવું હોય તો. બાકી હવે હું ખાઈને પછી સૂઈ જાઉં. બાકી કાલના વિડીયોમાં બધું બતાવું. જો ભાઈ એકલા એકલા જમી લીધું છે, તો જમવાની તો એકલા એકલા મજા આવે, પણ જ્યારે આ બધા વાસણ એકલા એકલા ધોવા પડે ને, ત્યારે થોડોક હાલ આવે. તો ચલો ફટાફટ તારક મહેતા જોતો જોતો વાસણ ધોઈને સૂઈ જાઉં છું. હવે મળીએ નેક્સ્ટ વિડીયોમાં. નહીં હજી તો આ વિડીયોમાં આગળ આવશે હજી બધું. ભાઈ બર્થડેની બપોર થઈ ગઈ છે, બપોરના 12:30 વાગ્યા છે. થેપલાનો લોટ પડ્યો હતો, તો આટલા ગોળ થયા છે, સરખા ગોળ થયા નથી. થેપલા બનાવું છું મારે શિફ્ટ ઉપર લઈ જવા માટે. બાકી જોઈએ સાંજે, હવે પાર્ટીનો ટાઈમ રહે તો બાકી 1-2 દિવસ રહીને કરવાની છે. તો અત્યારે ફટાફટ થેપલા બનાવું, પછી તૈયાર થઈને જોબ ઉપર જવું છે. અત્યારે વેકેશન છે તો યુનિવર્સિટીએ જવાનું નથી, તો આવું બધું જ આખા વિડીયોમાં આવશે. ખાવા પીવાનું છે. ભાઈ થેપલા બની જવા એવા છે, નાના નાના થયા છે, ખબર નહીં. અને બસ હમણાં પેક કરી દઉં, પછી તૈયાર થઈને નીકળવાનું છે. હેલો મિત્રો, તો હવે તૈયાર થઈને નીકળો છું જોબ પર જવા માટે. અને જો તમે એકવાર સ્નો જુઓ, આમ જો સ્નોના થપ્પા લાગી ગયા છે. જ્યાં જુઓ ત્યાં બધી સાઈડ સ્નો હી સ્નો હે. ટેમ્પરેચર છે અત્યારે -15. જો તમે સ્નો, મસ્ત મજાનો સ્નો છે.
અને અત્યારે ટેમ્પરેચર જ્યારે અત્યારે -10-15 જેટલું છે, તો જો પવન ના હોય ને તો -10-15માં તો હવે ઠંડી લાગતી નથી, કારણ કે ઓલરેડી લાસ્ટ વીક ટેમ્પરેચર હતું -30, -35 જેટલું. તો અત્યારે -15 છે, તો એટલી બધી ઠંડી નથી લાગતી. વિચારો તમે, એટલું બોડી ટેવાઈ ગયું છે હવે ઠંડીનું. તો બાકી મસ્ત મજાનું વાતાવરણ છે. બસ હમણાં આવે છે 5 મિનિટમાં, અને રાતને 11 વાગ્યા સુધીની હવે જોબ છે. એટલે હવે ડાયરેક્ટ મળીશ રાતે 11 વાગે, જો કાંઈ આજ પાર્ટીનો મેળ ખાય તો. બાકી 1-2 દિવસ રહીને જ પાર્ટી કરવાની થશે. તો એ વિડીયો હું હવે આમાં એડ કરી દઈશ. મોઢામાંથી ધુવાડા નીકળે છે, વિડીયોમાં કદાચ નહીં આવતો જો નહીં, વિડીયોમાં નહીં દેખાતું, પણ બોલીએ એટલે મોઢામાં ધુવાડા નીકળે છે. આ જો આ ટ્રક છે, એમાં સ્નો બધા ભરી જાય. જો આ જે છે ને એ ફરતું હોય એટલે એનાથી છે ને સ્નો નીચેથી રિમૂવ થતો જાય જો, અને ટ્રકની અંદર આપણે કચરો ભરે એવી રીતના આમાં ભરી જાય સ્નો. બસ આવી ગઈ છે હવે. ઓ ભાઈ, પહેલી વાર એવું બન્યું બસમાં કોઈ નથી, બોલો, હું એકલો છું, આખી બસ ખાલી છે. લાસ્ટ સીટ લઈ લઉં છું. જો તમે, અચ્છા એની બસ, અને આખી બસ ખાલી છે. ડ્રાઈવર સિવાય કોઈ એક માણસ નથી બસમાં. પહેલી વાર આવું બન્યું છે, બાકી જનરલી આવું બનતું નથી. કોઈક ને કોઈક માણસ, મતલબ અડધી તો બસ ભરેલી જ હોય છે. પહેલી વાર આવું બન્યું છે. અને આમ જો અહીંયા એરપોર્ટ અમારે નજીક છે, તો આમ જો પ્લેન નીકળું, પ્લેન એ બહુ મોટું મોટું દેખાય અહીંયાથી. તો આવું બધું અત્યારે ચાલે છે અહીંયા કેનેડામાં. આગળ સિગ્નલ છે, તો ટ્રાફિકના લીધે બસ ઊભી છે. બાકી જણાવો, ઇન્ડિયામાં અત્યારે શિયાળો આમ તો કદાચ ચાલુ થઈ ગયો છે, તો કેવી ઠંડી પડે છે મને કોમેન્ટ કરીને જણાવજો. ત્યાં અહીંયા તો ઠંડી ભૂકા બોલાવે છે. અને ફર્સ્ટ વિન્ટર છે મારું કેનેડામાં, તો ખબર નહીં, પહેલાં લોકો એમ કહેતા કે ફર્સ્ટ વિન્ટર હોય તો તમને બહુ ઠંડી લાગે અને બહુ મજા નહીં આવે, બટ એવું કાંઈ છે નહીં, એકચ્યુઅલી મજા આવે છે. ભાઈ, તો ફાઇનલી આજે ટાઈમ મળ્યો છે પાર્ટી કરવા માટેનો. તારીખ થઈ છે 28, 6 દિવસ થઈ ગયા છે, કારણ કે કોઈ ના કોઈ ફ્રી હોય જ નહીં. ટાઈમ થયો છે રાતના 10:30, અને અમે લોકો જઈએ છીએ અત્યારે પીઝા ખાવા માટે. તો હવે ઓલરેડી ઓર્ડર કરી દીધો છે, 2-3 ફ્રેન્ડ ત્યાં પહોંચી ગયા છે. બાકી અંદર જઈને હવે તમને બતાવું કે પીઝા કેવો છે. એ બધું બહુ ઠંડી છે અત્યારે તો ભાઈ. તો ફાઇનલી ગાઈઝ, અમારા પીઝા આવી ગયા છે. 2 લાર્જ પીઝા મંગાવ્યા છે, અને એક ભેગી 3 પોપ આવે, સાથે કંઈક ડીપ આપેલું છે ક્રીમી ગાર્લિક, 3 કોકા કોલા છે, એક ફેન્ટા છે, એક કેનેડિયન ડ્રાય છે, એક કોકા કોલા ડાયટ છે. અને હવે 2 પીઝા તમને ખોલીને બતાવું છું. તો ગાઈઝ, આપણા 2 પીઝા આવી ગયા છે. આ પીઝામાં ઉપર ટોપિંગ છે બનાના પેપર, ઓનિયન અને પનીર. આમાં છે પનીર પાઇનેપલ વાળો પીઝા છે ગાઈઝ, અને સાથે છે બ્લેક ઓલિવ્સ. તો હવે મસ્ત મજાનું બધા ખાઈ લઈએ, મળીએ બાકી પછી. હવે તો અમે લોકોએ પીઝા મસ્ત દાબી લીધા છે, અને છેલ્લે હવે છે અમારી પાસે મસ્ત મજાની ઘરે બનાવેલી કેક. તો કેકમાં જો મસ્ત 3-4 લેયરની કેક બનાવેલી છે ઘરે ઓવનમાં. અને હવે કેક ખાય ને બાકી મળીએ નેક્સ્ટ વિડીયોમાં.